गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટના નિયમની ચર્ચા કરવી છે. હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. હવે જો રાઉલ્ટનો નિયમ છે શું નિવેદિત કરે છે? રાઉલ્ટનો નિયમ નિવેદિત કરે છે કે રાઉલ્ટનો નિયમ છે શું કહે છે કે દ્રાવણમાંના પ્રવાહી દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. રાઉલ્ટનો નિયમ શું કહે છે? પ્રવાહી દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ, એટલે કે આંશિક બાષ્પ દબાણને આપણે P વડે દર્શાવીએ, તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. મોલ અંશને x વડે દર્શાવીએ તો એનો અર્થ એવો થયો કે P is proportional to x થાય. આપણે દ્વિઅંગી દ્રાવણ છે એનો વિચાર કરીએ એટલે કે આપેલું દ્રાવણ છે એ બે ઘટકોનું બનેલું છે. પેલો ઘટક છે એને આપણે 1 સંજ્ઞા આપીએ અને બીજા ઘટક છે એને 2 સંજ્ઞા આપીએ. માની લો કે ઘટક 1 છે એ બાષ્પશીલ છે, તો એનો અર્થ એવો થયો કે જે બાષ્પશીલ ઘટક છે એનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય, તો એનો સીધો અર્થ એવો થયો કે P1 is proportional to x1 થાય. બરાબર? તો ઘટક 1 છે એ બાષ્પશીલ છે એમ માનીએ તો રાઉલ્ટના નિયમ અનુસાર P1 is proportional to x1 થાય. Therefore, P1 is equal to P10 into x1. અને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે બે ઘટકો એટલે કે દ્વિઅંગી દ્રાવણ છે એમાં ઘટક 1 છે એ બાષ્પશીલ છે. આપેલ દ્રાવણમાં ઘટક 1 બાષ્પશીલ છે, તેથી તે વાયુ સ્વરૂપે છે. ઘટક 1 બાષ્પશીલ છે અને એ વાયુ સ્વરૂપે છે, તો આપણે હેનરીના નિયમ અનુસાર એવું કહી શકીએ. તેથી હેનરીના નિયમ મુજબ વાયુમય દ્રાવ્યની આપેલ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા નીચે મુજબ દર્શાવી શકાય. હવે આપણે હેનરીના નિયમ અનુસાર કરીએ છીએ. આપણી પાસે દ્વિઅંગી દ્રાવણ છે, એમાં ઘટક 1 છે એને આપણે બાષ્પશીલ માનીએ છીએ અને એ બાષ્પશીલ ઘટક હોવાને કારણે એની બાષ્પ બને છે એટલે કે એ ઘટક છે એ વાયુ સ્વરૂપે છે. તો હેનરીના નિયમ અનુસાર
આપેલ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને આપણે P વડે દર્શાવીએ તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા P જે છે એ વાયુમય દ્રાવ્ય જે છે એના મોલન્સના સમપ્રમાણમાં હોય એટલે કે P is proportional to X કહી શકીએ તો ત્યાં દ્રાવ્યતા P is proportional to X વાયુમય દ્રાવ્યની પ્રવાહી માં દ્રાવ્યતા P તેના મોલન્સ X ના સમપ્રમાણમાં હોય P is proportional to X જેથી P બરાબર KH into X KH હેનરી અચળાંક છે આને સમીકરણ નંબર 2 આપીએ બરાબર સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવીએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો આપણને ખબર પડે કે ભાઈ બાષ્પીલ ઘટક છે એનું આંશિક બાષ્પ દબાણ અથવા તો બાષ્પીલ ઘટક જે વાયુ અવસ્થામાં છે એની દ્રાવ્યતા એ મોલન્સના સમપ્રમાણમાં છે બંને સમીકરણની અંદર સમીકરણ 1 અને સમીકરણ 2 માં સરખાવતા કહી શકાય કે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ કે દ્રાવ્યતા તેના એટલે કે જે બાષ્પશીલ ઘટક છે તેના મોલન્સના સમપ્રમાણમાં છે તો રાઉલ્ટના નિયમ અનુસાર આંશિક બાષ્પ દબાણ ઘટક એકના મોલન્સના સમપ્રમાણમાં છે અને હેનરીના નિયમ અનુસાર વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એના મોલન્સના સમપ્રમાણમાં છે તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા એવું ખબર પડે છે આપણને કે દ્રાવણમાં બાષ્પીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ કે દ્રાવ્યતા આંશિક બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ અનુસાર અને દ્રાવ્યતા હેનરીના નિયમ અનુસાર બે એના મોલન્સના સમપ્રમાણમાં છે સમીકરણ 1 અને 2 માં પરંતુ સમીકરણ 1 અને સમીકરણ 2 માં અચળાંક સપ્રમાણતા અચળાંક છે એ જુદા જુદા છે એટલે કે અચળાંકો બંનેમાં અલગ અલગ છે અથવા તો જુદા જુદા છે બાકી તો અચળાંકો અલગ અલગ છે બાકી તો બંનેની અંદર શું છે રાઉલ્ટના નિયમ અનુસાર આંશિક બાષ્પ દબાણ છે એના મોલન્સના સમપ્રમાણમાં છે અને હેનરી નિયમ અનુસાર દ્રાવ્યતા છે એ ઘટક એક જે બાષ્પશીલ છે એના મોલન્સના સમપ્રમાણમાં છે એટલે બંનેની અંદર માત્ર સમીકરણ 1 માં P10 સમીકરણ 1 ની અંદર P10 અને સમીકરણ 2 ની અંદર KH એ બંને અચળાંકો જુદા જુદા છે જ્યાં KH અથવા તો P10 બેમાંથી ગમે તે લખીએ જ્યાં P10 એ KH બરાબર છે તો આમ આપણે એવું કહી શકીએ કે રાઉલ્ટનો નિયમ એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે તેથી કહી શકાય કે રાઉલ્ટનો નિયમ એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે અથવા તો બીજી રીતે આપણે એવું પણ કહી શકીએ કે પ્રવાહીમાં બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ અને પ્રવાહીમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા અનુક્રમે રાઉલ્ટ અને હેનરીના નિયમને અનુસરે છે અહીંયા રાઉલ્ટના નિયમને અનુસરે છે આંશિક બાષ્પ દબાણ અને અહીંયા
વાયુની દ્રાવ્યતા હેનરીના નિયમને અનુસરે છે, બરાબર. એના પછી આપણે જે વાત કરવી છે એ પ્રવાહીમાં ઘન છે એની દ્રાવ્યતા છે એની ચર્ચા છે કરીએ. હવે આપણે પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ છે એનો અભ્યાસ કરવો છે. પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી પાણી છે એની અંદર ઘન દ્રાવ્ય છે એને આપણે ઓગાળવો છે અને એનું દ્રાવણ છે બનાવવું છે. પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ. તો આપણે શું કરીએ છીએ, પ્રવાહીની અંદર ઘન છે એ ઓગાળવો છે. પ્રવાહી તરીકે આપણે પાણી લઈએ, પ્રવાહી તરીકે પાણી લઈએ, પ્લસ એની અંદર ઘન છે એ આપણે ઓગાળીએ. ઘન પ્રવાહીમાં ઘનના દ્રાવણો, તો પ્રવાહીની અંદર આપણે ઘન છે એ ઓગાળીએ. તો પ્રવાહીની અંદર ઘન ઓગાળી અને એના દ્વિઅંગી દ્રાવણો છે એ બનાવીએ. દાખલા તરીકે પ્રવાહી પાણી છે એની અંદર હું પાણી એટલે H2O, બરાબર, એની અંદર હું સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl મીઠું છે ઓગાળવું છે. તો આ શું બની ગયું, પ્રવાહીની અંદર ઘન ઓગાળી અને આપણે એનું દ્રાવણ છે બનાવ્યું, દ્રાવણ છે તૈયાર થયું. પાણીમાં સોડિયમ ક્લોરાઇડ ઓગાળ્યો અને એનું પ્રવાહી દ્રાવણ છે તૈયાર કર્યું. એવી રીતે પ્રવાહી પાણીમાં આપણે યુરિયા ઓગાળીએ, યુરિયા H2O ની અંદર NH2CO NH2 આણ્વિક સૂત્ર છે NH2CO NH2. પાણીની અંદર યુરિયા ઓગાળી અને એનું પ્રવાહી દ્રાવણ બનાવીએ કે આપણે પાણીમાં એટલે કે H2O માં ખાંડ એટલે કે સુક્રોઝ C12H22O11 પાણીમાં ખાંડ સુક્રોઝ ઓગાળી અને એનું પ્રવાહી દ્રાવણ બનાવીએ કે પછી આપણે પાણીની અંદર ગ્લુકોઝ છે ઓગાળીને એનું પ્રવાહી દ્રાવણ બનાવતા હોઈએ, જેમ કે પાણી છે H2O એની અંદર ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ દ્રાવ્ય કરી અને એનું પ્રવાહી દ્રાવણ છે બનાવીએ. તો આ બધાના પ્રવાહી દ્રાવણ બનાવીએ, અથવા તો આયોડીન I2 એને કાર્બન ડાઇસલ્ફાઇડ CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ ની અંદર ઓગાળી અને એનું પ્રવાહી દ્રાવણ છે બનાવીએ. કે પછી સલ્ફર SA એને કાર્બન ડાઇસલ્ફાઇડ ની અંદર CH2 ની અંદર દ્રાવ્ય કરી અને એમનું પ્રવાહી દ્રાવણ છે બનાવીએ. તો આવા જ્યારે પ્રવાહી દ્રાવણ છે બનાવીએ ત્યારે કહેવાનો અર્થ એ છે કે આપણે પહેલા પાણી લીધું કે જે દ્રાવક તરીકે કામ કરે છે. પાણી છે એ દ્રાવક છે અને એની અંદર ઘન પદાર્થ છે એને ઓગાળ્યો છે એટલે એ દ્રાવ્ય છે. તો દ્રાવકની અંદર આપણે ઘન દ્રાવ્ય છે ઓગાળી પ્રવાહી દ્રાવણ છે બનાવ્યું, બરાબર. પ્રવાહી દ્રાવણ બધાના બની ગયા. તો એનો સીધો અર્થ એવો છે કે ભાઈ શુદ્ધ દ્રાવક કરતા એમાંથી જ્યારે આપણે એના દ્રાવણ બનાવીએ ત્યારે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી એના જ્યારે દ્રાવણ બને છે ત્યારે એનું બાષ્પ દબાણ જે છે એમાં ફેરફાર થાય. બાષ્પ દબાણ છે એ ઘટે. શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય, મતલબ કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી જ્યારે
અબાષ્પીલ દ્રાવ્ય છે તમે ઓગાળી અને દ્રાવણ છે એ બનાવો ત્યારે એના કેટલાક ગુણધર્મો છે એ બદલાઈ જાય. પહેલી વાત, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી દ્રાવણ બનાવવામાં આવે. દ્રાવણ કેમ બનાવીએ છીએ? અબાષ્પીલ ઘટક છે એ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેના કેટલાક ગુણધર્મો બદલાય છે. હવે જે ગુણધર્મો બદલાય છે એ ગુણધર્મોને આમ તો સંખ્યાત્મક ગુણધર્મો છે કહીએ, બરાબર. જે દ્રાવ્ય અબાષ્પીલ દ્રાવ્ય છે એના સ્વભાવ ઉપર આધારિત ન હોય, પણ એના સંખ્યા કણોની સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ હોય, એના ઉપર આધાર રાખે. તો શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણના કેટલાક ગુણધર્મો છે એ બદલાય. એમાં એક ગુણધર્મ છે, દાખલા તરીકે બાષ્પ દબાણ. બાષ્પ દબાણ બદલાઈ જાય એટલે કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય, બાષ્પ દબાણ ઘટે, ઠાર બિંદુ વધે, ઉત્કલન બિંદુ ઘટે, ઠાર બિંદુ વધે, અભિસરણ દબાણમાં ફેરફાર થાય. તો આ જે ગુણધર્મો છે, બાષ્પ દબાણ, ઉત્કલનમાં ઉન્નયન, ઠાર બિંદુમાં ઉન્નયન, અભિસરણ દબાણ, આ ગુણધર્મો છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો છે અને ગુણધર્મો છે બદલાઈ જાય. એક જે ગુણધર્મમાં બદલાવ આવે છે એ બદલાવ તરીકે આપણે બાષ્પ દબાણ છે એને લીધું. તો આ બાષ્પ દબાણ આપણે કોને કહીએ? તો કે ભાઈ આપેલ તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થાય. એટલે કે પ્રવાહીને બંધ પાત્રની અંદર લઈએ, ટેમ્પરેચર આપીએ, ચોક્કસ તાપમાન છે આપીએ આપણે, તો પ્રવાહી પાણી જે છે એનું બાષ્પીભવન થશે અને સંતુલને પાણીની બાષ્પ પ્રવાહીની સપાટી પર જે દબાણ લગાડે છે તેને બાષ્પ દબાણ છે કહેવાય. તો એને આપણે શું કહીએ? આપેલ તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થાય અને સંતુલને અને એ જ તાપમાને પાણીની બાષ્પ જે છે બની છે એ પ્રવાહી જે છે, પ્રવાહી પાણી જ છે, એની સપાટી ઉપર જે દબાણ લગાવે છે તે દબાણને તે પ્રવાહીનું તે તાપમાને શું કહેવાય? બાષ્પ દબાણ છે કહેવાય. તો એ જે દબાણ લગાવે છે એ બાષ્પ દબાણ છે. આપણે હવે જે વાત કરવી છે એ બહુ અગત્યની વાત છે કે બાષ્પ દબાણ એક સંખ્યાત્મક ગુણધર્મ જે છે એના સંદર્ભમાં કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણ છે એનું બાષ્પ દબાણ છે એ ઘટે છે. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે, ઓછું હોય છે. તો શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ શા માટે ઓછું હોય? તો કે ભાઈ જ્યારે કોઈ એક પાત્રની અંદર આપણે શુદ્ધ દ્રાવક લઈએ, આ પાત્ર જે છે આપણે લીધું, એને બંધ કરી દઈએ, આ પાત્રને આપણે બંધ કરી દીધું, નિયત તાપમાન રાખી દઈએ આપણે, તો શું થશે કે ભાઈ આ પ્રવાહી પાણીની સપાટી છે એની અંદર જે દ્રાવકના અણુઓ છે, આ શુદ્ધ દ્રાવક લઈએ છે
એની સપાટી ઉપર શુદ્ધ દ્રાવકના અણુઓ હશે, બરાબર. અને આપણે તાપમાન આપશું શુદ્ધ દ્રાવક, એવું આપણે અહીંયા લખીએ, શુદ્ધ દ્રાવક. નિયત તાપમાન શું થશે? પાણી જે છે પ્રવાહી, એની સપાટી ઉપર રહેલા દ્રાવકના અણુઓ છે એ સપાટીને છોડીને બાષ્પ અવસ્થાની અંદર ફેરવાશે, બાષ્પમાં રૂપાંતર પામે. તાપમાન નિયત રાખેલું છે, ટી અચળ, ટી બરાબર અચળ, તાપમાન અચળ રાખ્યું છે, બરાબર સમજો. હવે શું થશે કે અચળ તાપમાને એક સમયે પ્રવાહી ના અણુઓ છે બાષ્પમાં પરિવર્તિત થશે અને બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી ઉપર ચોક્કસ દબાણ લાગશે, એ દબાણને આપણે બાષ્પ દબાણ કહીએ છીએ. હવે શુદ્ધ દ્રાવકની અંદર માત્ર દ્રાવકના જ અણુઓ છે. હવે આપણે એક કામ કરવાનું, આની સાથે મેનોમીટર જોડી દેવાનું. આની સાથે શું જોડીએ? મેનોમીટર. મેનોમીટર જોડીએ. તાપમાન તો ચોક્કસ રાખ્યું છે, મેનોમીટર જોડશું. મેનોમીટર શું કરે છે? દબાણ માપે છે, અને આનું દબાણ છે એ માપી લઈએ. હવે આનું દબાણ માપી લીધું. હવે આપણે કામ એ કરવાનું છે, એ શુદ્ધ દ્રાવક તરીકે જે પાણી લીધું છે એની અંદર અબાષ્પીલ દ્રાવ્ય ઉમેરી દઈએ. યુરિયા છે કે ખાંડ છે કે ગ્લુકોઝ છે, બરાબર, એ એની અંદર ઉમેરીએ. એટલે દ્રાવક જ હતો, એ દ્રાવકની અંદર શું કરીએ છીએ? 1 મોલ દ્રાવકમાં, દ્રાવકનો 1 મોલ છે પ્લસ એની અંદર 1 મોલ દ્રાવ્ય ઉમેર્યું છે. તો દ્રાવકની અંદર જ્યારે દ્રાવ્ય છે આપણે ઉમેરીશું, આ પાત્ર છે એને આપણે બંધ કરી દઈએ, બરાબર. આ પાત્રને બંધ કરી દીધું આપણે. તો આ શું બની ગયું? દ્રાવણ. કારણ કે દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. હવે દ્રાવણ બની ગયું. તાપમાન બેયની અંદર સમાન રાખીએ છીએ, અચળ તાપમાન અથવા તો નિયત તાપમાન. તો બેયના ટેમ્પરેચર સરખા છે. અબાષ્પીલ દ્રાવ્ય છે એ આપણે દ્રાવકની અંદર, શુદ્ધ દ્રાવકની અંદર ઉમેરી દીધો, જેને આપણે પાત્ર 2 કહ્યું, અને પરિણામે એ દ્રાવણ બન્યું. એની સાથે આપણે મેનોમીટર જોડી દઈએ. આની સાથે શું જોડીએ? મેનોમીટર. હવે એનું દબાણ આપણે માપશું. દબાણ છે આની અંદર દ્રાવક છે એ જ બાષ્પશીલ છે, એટલે દ્રાવકને કારણે જ બાષ્પ દબાણ હશે. તો સમાન તાપમાન છે બેયનું, તેમ છતાં શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ છે એ ઓછું મળશે. બાષ્પ દબાણમાં ઘટાડો છે જોવા મળશે. સ્વાભાવિક છે કે બાષ્પ દબાણની અંદર ઘટાડો છે થયો છે. એનું કારણ શું? તો કે અહીંયા ફક્ત સપાટી ઉપર દ્રાવકના જ અણુઓ હતા, અને એ પ્રવાહીની સપાટીને છોડીને જાય છે સરળતાથી. પણ અહીંયા દ્રાવ્ય અને દ્રાવક બંનેના અણુઓ છે. આ સપાટી છે એની અંદર દ્રાવક દ્રાવ્ય, દ્રાવક દ્રાવ્ય, દ્રાવક દ્રાવ્ય, દ્રાવક દ્રાવ્ય, દ્રાવક દ્રાવ્ય, દ્રાવક દ્રાવ્ય. તો અહીંયા સપાટી ઉપર દ્રાવક અને દ્રાવ્ય એમ બંનેના અણુઓ છે. એટલે સપાટીને છોડીને જતા દ્રાવકના અણુઓ જે છે એની સપાટીનું ક્ષેત્રફળ છે એ ઘટી જશે દ્રાવકના અણુઓનું. કારણ કે દ્રાવક જ બાષ્પશીલ છે, એટલે બાષ્પ દબાણ છે ફક્ત દ્રાવકના અણુઓને કારણે હોવાનું. તો દ્રાવ્યના અણુઓ છે એ સપાટીનો કેટલોક અંશ છે એ રોકી લે છે, પરિણામે એટલા ઓછા દ્રાવકના અણુઓનું બાષ્પમાં રૂપાંતર થાય. એટલે દ્રાવકના અણુઓ છે એ ઓછા બાષ્પીભવન છે પામશે, જેથી મેનોમીટર દ્વારા આપણે એનું બાષ્પ દબાણ માપશું તો ઓછું મળશે. તો એનો સીધો અર્થ એવો થયો કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ છે એ ઓછું હોય. હવે આનું જે બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકનું હોય એટલા જ બાષ્પ દબાણે એને લઈ જવું હોય તો સ્વાભાવિક છે કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું તાપમાન વધારવું પડે, તો ઉત્કલન બિંદુ વધે. કારણ કે વધુ ટેમ્પરેચર આપવું પડે. દાખલા તરીકે આનું 1 બાર દબાણ મળ્યું હોય શુદ્ધ દ્રાવકનું, અને 1 બાર દબાણ આનું લઈ જવું હોય તો તાપમાન જે છે એનું વધારવું પડે. તો ઉત્કલન બિંદુમાં વધારો થાય, ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણમાં ફેરફાર થાય. કારણ કે અહીંયા દ્રાવ્યના અણુઓ છે. અર્ધપારગમ્ય પડદો ફક્ત દ્રાવકના અણુઓને પોતાનામાંથી પસાર થવા દે, દ્રાવ્યના અણુઓને પોતાનામાંથી પસાર થવા નહીં દે, બરાબર. એટલે અભિસરણ દબાણમાં પણ ફેરફાર થશે. એટલે કેટલાક ગુણધર્મો છે એની અંદર બદલાવ છે એ જોવા મળે. હવે રાઉલ્ટના નિયમની આપણે વાત કરવી છે કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ છે એ ઓછું હોય, એ આપણને ખબર પડી, બરાબર.
હવે આપણે રાઉલ્ટનો નિયમ સામાન્ય સ્વરૂપે છે એ દર્શાવી અને આપણે કોઈ એક ઘટક છે એ જ્યારે બાષ્પશીલ હોય ત્યારે એનું બાષ્પ દબાણ છે એના મોલ અંશના સમપ્રમાણમાં કેવી રીતના હોય છે એની ચર્ચા છે એ હવે પછી કરીશું.